મિત્રો આ છે દ્વારકાધીશ મંદિર અને આ છે વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવી રહેલી તૈયારી તમે જોઈ શકો છો। પબ્લિકને અહીંયાથી પસાર થઈને આવવું જોશે। જ્યારે બધી વ્યવસ્થા પૂરી થઈ જશે ત્યારે વાહનોને નો એન્ટ્રી થઈ જશે। આ છે વિશાળ ડોમ દ્વારકાધીશ મંદિરના પાર્કિંગ એરિયામાં બનાવેલ છે। જે પદયાત્રાળુ અહીંયા પહોંચશે તેને આરામ કરવા માટેની જગ્યા બનાવેલ છે। તમે જોઈ શકો છો વિશાળ ડોમ છે। એક ડોમ અહીંયા પણ ઊભો કરવામાં આવેલ છે। આ પબ્લિક માટે બેરિકેડ બનાવવામાં આવેલ છે। અહીંયાથી તમારે પસાર થવું જોશે, પછી તમને એન્ટ્રી કરવામાં આવશે। આ રસ્તો બંધ કરી દેવામાં આવશે। મિત્રો હું આવી ગયો છું દ્વારકાધીશ મંદિરે। તમે જોઈ શકો છો દ્વારકાધીશ મંદિર। આ છે ફૂલડોલ ઉત્સવની તૈયારી દ્વારકાધીશ મંદિરે। આ છે એક દિવસ અગાઉની વ્યવસ્થા બધી દ્વારકાધીશ મંદિરે। હજારો પદયાત્રીઓ દ્વારકાધીશના મંદિર આવશે। યુટ્યુબમાં પહેલી વાર તમને લાઈવ દ્વારકાધીશ મંદિરના દર્શન કરાવીશ। શું વ્યવસ્થા છે બધી વ્યવસ્થા તમને અહીંયા દેખાડીશ। બની રહેજો મારા વિડીયોમાં। મિત્રો આ છે દ્વારકાની બજાર, તમે જોઈ શકો છો। આ છે ફૂલડોલ ઉત્સવના 2 દિવસ પહેલાંનો નજારો। દ્વારકા એકદમ શાંત છે। રોજિંદાની જેમ દ્વારકા નગરી વસે છે। કાલે તમને દ્વારકાધીશ મંદિરમાં પગ મૂકવાની જગ્યા નહીં મળે। આ છે દ્વારકાધીશ મંદિર, તમે વ્યવસ્થા બધી જોઈ શકો છો। આ છે દ્વારકાધીશ મંદિરનો ચોક, પ્રભુ પ્રસાદમ દુકાનનું નામ। અહીંયાથી તમે પ્રસાદ ખરીદી શકો છો। દ્વારકાધીશ ભગવાનને ધરવામાં આવતી પ્રસાદી। દુકાનનું નામ પ્રભુ પ્રસાદમ, દ્વારકાધીશ પ્રભુ પ્રસાદ। મંદિરની બરાબર જ સામે છે દુકાન। સામે તમે મંદિરની ધ્વજા જોઈ શકો છો। આ છે દ્વારકાની બજાર। બની રહેજો મારા વિડીયોમાં મિત્રો। મિત્રો આ છે દ્વારકાધીશ મંદિર અને આ છે વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવી રહેલી તૈયારી તમે જોઈ શકો છો। પબ્લિકને અહીંયાથી પસાર થઈને આવવું જોશે। જ્યારે બધી વ્યવસ્થા પૂરી થઈ જશે ત્યારે વાહનોને નો એન્ટ્રી થઈ જશે। આ છે દ્વારકાધીશ મંદિરના પ્રવેશ દ્વાર તરફનો રસ્તો। પૂરજોશમાં વ્યવસ્થા ચાલુ છે। બની રહેજો વિડીયોમાં મિત્રો। રેલિંગને કલર કામ થઈ રહ્યું છે। જો મિત્રો તમે નવા રંગરૂપમાં દ્વારકા નગરીના દર્શન કરશો ત્યારે તમે અહીંયા પહોંચશો। આ છે ગોમતી ઘાટ, આ છે સુદામા બ્રિજ। સામે છે દ્વારકાનો નાથ દ્વારકાધીશ ભગવાન। બને રહેજો વિડીયોમાં મિત્રો।
આ છે વિશાળ ડોમ. દ્વારકાધીશ મંદિરના પાર્કિંગ એરિયામાં બનાવેલ છે. જે પદ યાત્રાળુ અહીંયા પહોંચશે તેને આરામ કરવા માટેની જગ્યા બનાવેલ છે. તમે જોઈ શકો છો વિશાળ ડોમ છે. બરોબર 1-2 દિવસમાં જ પદયાત્રાળુ અહીંયા પહોંચશે પોતપોતાના સંઘ સાથે. એક ડોમ અહીંયા પણ ઊભો કરવામાં આવેલ છે. તમે જોઈ શકો છો. આ છે ચોક. પાર્કિંગ ગેટથી અંદર આવતા તમને ચોક મળશે. અહીંયાથી તમારે એન્ટ્રી કરવાની હોય છે. આ પબ્લિક માટે બેરિકેટેડ બનાવવામાં આવેલ છે. અહીંયાથી તમારે પસાર થવું જોશે, પછી તમને એન્ટ્રી કરવામાં આવશે. આ રસ્તો બંધ કરી દેવામાં આવશે. સામે છે દ્વારકાધીશ મંદિર. અત્યારે વાહનોની અવરજવર ચાલુ છે. હોટેલ જાનકી. મિત્રો બન્યા રહેજો મારા વિડીયોમાં. આ પૂરેપૂરો વિડીયો દ્વારકાધીશ ભગવાનનો મારા યુટ્યુબ ફેમિલી માટે. મિત્રો મારા અમેરિકામાં જેટલા સબસ્ક્રાઈબર છે, યુકેમાં જેટલા સબસ્ક્રાઈબર છે, કેનેડા અને કેનિયાવાળા બધા સબસ્ક્રાઈબરને વિનંતી છે કે લોકો વધુમાં વધુ શેર કરજો વિડીયોને. મિત્રો દ્વારકાધીશ મંદિર ફૂલ ડોલ ઉત્સવના 1 દિવસ પહેલાંનો નજારો દ્વારકાધીશ મંદિરનો. કૃષ્ણ સામાન ઘર. આ છે લગેજ રૂમ, જ્યાં તમે તમારો સામાન મૂકી શકો છો. મંદિરમાં મોબાઈલ, પર્સ, કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ છે. ચાલો તમને મંદિરના દર્શન કરાવીશ. સામે તમે જોઈ શકો છો સુદામા સેતુ બ્રિજ. હું આવી પહોંચ્યો છું દ્વારકા. આ છે દ્વારકાની બજાર. રોજિંદાની જેમ દ્વારકા ધબધબે છે. દ્વારકાધીશની મહેરબાની. મહાદેવ ડાઇનિંગ હોલ દ્વારકાનું ફેમસ ડાઇનિંગ હોલ છે. ત્રીજી રેસ્ટોરન્ટ. આ છે સુદામા સેતુ. હું આવી ગયો છું ગોમતી ઘાટે. તમે જોઈ શકો છો સામે બેરિકેટિંગની વ્યવસ્થા અગાઉથી કરવામાં આવેલી છે. આજ સાંજ સુધીમાં બધી બેરિકેટિંગ ગોઠવાઈ જશે. આ છે ગોમતી ઘાટ તરફ જતો રસ્તો. મિત્રો તમે જોઈ શકો છો. કાલે તમે અહીંયા આ રીતે નહીં ફરી શકો. અહીંયાથી નો એન્ટ્રી થઈ જશે, વન વે થઈ જશે. બન્યા રહેજો મારા વિડીયોમાં. દ્વારકા શારદાપીઠ. આ છે ગોમતી ઘાટ તરફ જતો રસ્તો. કાલે તમને અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં મળે મિત્રો.
વિડીયોને વધુમાં વધુ શેર કરજો. હજારો પદયાત્રીઓ અત્યારે દ્વારકાથી થોડાક દૂર છે. 24 કલાકની અંદર પદયાત્રીઓ અહીંયા પહોંચશે. એક દિવસ પહેલાંના આ દ્રશ્યો દ્વારકાધીશ મંદિરના. મિત્રો તમે જોઈ શકો છો. આ છે કેમલ રાઈડ. સારું લાગે ભાઈ. જય દ્વારકાધીશ. મંદિર અત્યારે બંધ છે. મંદિરને ખુલવાની હજી વાર છે. તમે જોઈ શકો છો. વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો. જય દ્વારકાધીશ, જય કાળિયા ઠાકર. આ છે મંદિરનું ભોજન પ્રસાદાલય. 30 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે. આ મંદિરનું ભોજન પ્રસાદાલય છે. સામે તમે મંદિર જોઈ શકો છો. સીસીટીવી કેમેરા, લાઇટિંગ બધી વ્યવસ્થા ચાલુ છે કોર્પોરેશન તરફથી. મિત્રો આ છે ગોમતી ઘાટ. આ છે ગોમતી ઘાટ. ઘણા બધા લોકો તડકામાં નાય છે ગોમતી ઘાટમાં. ચાલો હું તમને ગોમતી ઘાટના દર્શન કરાવું. આટકેશ્વર વિજય તે. આ છે ગોમતી ઘાટ. મિત્રો ફૂલ ડોલ ઉત્સવની પહેલાંનો નજારો દ્વારકાનો યુટ્યુબમાં મારી ચેનલ દર્શન ટ્રાવેલ વ્લોગને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન દબાવજો, નોટિફિકેશન ઓન કરજો અને જય દ્વારકાધીશ કોમેન્ટ કરજો. ખૂબ જ તડકો છે અત્યારે. જય દ્વારકાધીશ. આ છે ગોમતી ઘાટ. ગોમતી ઘાટમાં તમે માછલી જોઈ શકો છો. મિત્રો બને રહેજો મારા વિડીયોમાં. ઘણી બધી માછલીઓ છે. લોકો તેને ઘઉંનો લોટ એવું બધું આપે છે. ઘણા બધા લોકો ગોમતી ઘાટમાં નવા આવ્યા છે. તમે જોઈ શકો છો. આ બાજુ છે સુદામા સેતુ બ્રિજ. બ્રિજ ઓપન થવાનો થોડોક ટાઈમ છે. તમે જોઈ શકો છો.
ખૂબ જ છીછરું પાણી છે, તમે આમાં નાહી શકો છો. ગોમતી ઘાટ. એકદમ ચોખ્ખું પાણી છે. તમે માછલીઓ પણ અંદર જોઈ શકો છો મિત્રો. પાણીની સાથે માછલીઓ પણ જાય છે. ગરમીમાં નાહવાનો અનેરો આનંદ છે. મિત્રો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. દર્શન ટ્રાવેલ બ્લોગ્સ. હું છું રવિ પ્રજાપતિ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોમાં તમને દ્વારકા ફૂલડોલ ઉત્સવના અન્નક્ષેત્ર સેવા કેમ્પના વિડીયો તમને જોવા મળશે, તો બન્યા રહેજો મારા વિડીયોમાં. ચાલો હું તમને આગળ દર્શન કરાવું. સામાન્ય પબ્લિક છે અત્યારે. કાલ પરમ દિવસે 2 દિવસે તમને અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં મળે. બની શકે કદાચ અહીંયા આવવાની પણ મનાઈ કરી શકે. આ છે ગોમતી ઘાટ. ગોમતી ઘાટની સામેની દુકાન. ये बस भैया खिला दो भैया, ये मछली को खिलाते हैं लोग. कितने रुपए का? 10 रुपए. ले बस एक मेरा दे दे दीदी. रुको मैं वापस आ वो रहा हूँ. देखो वापस नहीं, वो देखो खिला के जाओ. शूटिंग चालू अभी रखो, थोड़ी देर रखो. शूटिंग चालू नहीं है भैया लो. अरे शूटिंग चालू है देखो ना. हाँ तो वो तो चालू हो पण खिला तो खिला. अरे भैया हमारी बात तो सुनो भैया. चलो भैया 10 का दान कर दो. પરાણે તમને આપશે મિત્રો. લાઈવ શૂટિંગ મારું ચાલુ છે. તમને ભાવ પૂછવાટું મેં એને ભાવ પૂછ્યો. ચક્રાવાત જ્યારે આવ્યું હતું ત્યારે દરિયાનું પાણી આ પગથિયા સુધી હતું. આ 3જા પગથિયા સુધી પાણી હતું જ્યારે તોફાન આવ્યું હતું. બની રહેજો વિડીયોમાં મિત્રો. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને વધુમાં વધુ લોકોને મોકલજો. હું તમને દ્વારકાધીશ મંદિરના દર્શન કરાવીશ. રામઘાટ ખાક ચોક દ્વારકા. અહીંયા નાહવાની સખ્ત મનાઈ છે. અહીંયા પાણી બહુ જ ઊંડું છે મિત્રો. તમે પાણી જોઈ શકો છો. ચીફ ઓફિસર દ્વારકા નગરપાલિકાના હુકમથી સંગમ નારાયણજી મંદિર તમે સામે જોઈ શકો છો. વર્ષો જૂનું મંદિર છે. દ્વારકાની રક્ષા કરે છે દ્વારકાનો નાથ કાળિયા ઠાકર.
ક્રિસ્ટલ ક્લિયર વોટર છે દરિયાનું. રેલિંગ કૂદવાની મનાઈ હોવા છતાં લોકો રેલિંગ કૂદીને ફોટોગ્રાફી કરે છે. આ છે સંગમ નારાયણજી કા મંદિર. બન્યા રહેજો લોકો મારા વિડીયોમાં. મિત્રો આ છે સી બર્ડ. તમે જ્યારે પણ બેટ દ્વારકા જતા છો, બોટમાં બેઠા છો, આ જ બધા પક્ષી તમારી બોટનો પીછો કરે છે. આ છે સી બર્ડ. મિત્રો આ છે મંદિરનું પાર્કિંગ. અત્યારે ઘણી બધી સ્પેસ છે. કાલ ખબર નહીં તમને અહીંયા વાહન આવવા દે કે નહીં આવવા દે. આ છે દ્વારકા બીચ તરફનો રસ્તો. આ છે દ્વારકા બીચ. દ્વારકાની બરોબર મંદિરની પાછળના ભાગમાં. મિત્રો, મારા અમેરિકામાં રહેતા સબસ્ક્રાઈબરો, યુકેમાં રહેતા સબસ્ક્રાઈબરો, લંડનમાં રહેતા સબસ્ક્રાઈબરો, કેનેડા અને કેન્યાથી પણ મારા વિડીયો જોવે છે લોકો, બધા સબસ્ક્રાઈબરોને વિનંતી છે કે તમે આ મારો વિડીયો યુકેમાં શેર કરો, અમેરિકામાં શેર કરો, લંડનમાં શેર કરો, કેનેડામાં શેર કરો. મિત્રો આ છે દ્વારકાનો દરિયો. ચોપાટીનો એરિયો છે આ દ્વારકાનો દરિયો. ડેન્જર બાથિંગ ઇઝ પ્રોહિબિટેડ. સ્નાન કરવાની મનાઈ છે. ઘણા લોકો ફોટોગ્રાફી કરે છે અહીંયા. તમે જોઈ શકો છો મિત્રો. ફૂલ ડોલ ઉત્સવ પહેલાંનો દ્વારકાધીશના દર્શનનો પહેલો વિડીયો 2024. વધુમાં વધુ લોકોને શેર કરજો મિત્રો આ વિડીયો. સામે છે દીવાદાંડી. આ છે દ્વારકાનો દરિયો. દૂર દૂર તો પાણી ને પાણી તમને દેખાશે. મિત્રો આ છે દ્વારકાધીશ મંદિર. મંદિરમાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી એલાઉડ નથી. હું તમને બહારથી મંદિરના દર્શન કરાવીશ. બન્યા રહેજો મારા વિડીયોમાં. બોલો જય દ્વારકાધીશ. સુદામા સેતુ બ્રિજ અત્યારે બંધ છે મિત્રો. ટિકિટ લઈને તમે અંદર જઈ શકો છો. સામે છે લક્ષ્મી નારાયણ મંદિર. ગોમતી ઘાટ ઉપર કેમલ રેડ ઘાટ ચાલુ છે. ઘણા લોકો અહીંયા પણ નાહી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો પાણી ધીમે ધીમે પાછળ જઈ રહ્યું છે. લોકો કહે છે સાંજે 7 વાગ્યા પછી પાણી પાછું જશે. પછી બધા લોકો ચાલીને સામે જઈ શકે છે.
તમે જોઈ શકો છો. હરિકૃપા કોલ્ડ ડ્રિંક, દ્વારકાની નાની નાની બજારની ગલીઓ. આ સીધો રસ્તો મિત્રો દ્વારકા બસ સ્ટેશન તરફ જાય છે. બપોરનો સમય છે, અડધી દુકાનો બંધ છે, પછી તમને અહીંયા હાલવાનો રસ્તો નહીં મળે. સામે તમે જોઈ શકો છો તણબત્તી ચોક. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, હું તમને પૂરા દ્વારકા મંદિરના દર્શન કરાવીશ.